વગાડીને વિરોધ કરી છે જ્યારે રાજદીપ સોસાયટીની અંદર 5 વર્ષથી કોઈ સુવિધા આપવામાં આવી નથી ભારતીય જનતા પાર્ટી દ્વારા કે વાલીખેરે બધા કહે છે કે અમે આમ કરશું કાલે મોદી સાહેબ આવ્યા હતા ત્યારે બધી મોટી મોટી વાતો કરી ગયા પણ આવવાના હતા એની પહેલા મેન રોડો બધા ચોખ્ખા અને સફાઈ કરી અત્યારે આ સોસાયટીના રોડ 5 વર્ષથી આ રાજદીપ સોસાયટીની અંદર કોઈ કોર્પોરેટર દ્વારા સુવિધા આપવામાં આવેલ નથી. તમે રજૂઆત કરેલી ખરા? અમે તો વિરોધ પક્ષ તરીકે તો બધી રજૂઆત કરતા જ હોય. અમે તો અધિકારીઓને જ રજૂઆત કરતા હોય, કમિશનરને પણ રજૂઆત કરી છે કે વોર્ડ નંબર 11 ની અંદર કોઈ સુવિધા આપવામાં આવતી જ નથી. કે નવો વિસ્તાર ભરેલો છે તો અમને પહેલા તો અમે 2 વોર્ડ ઓફિસની માંગણી કરેલી છે તો કીધું 2 વોર્ડ ઓફિસ તમે અમને આપો કે જ્યારે કોર્પોરેટર દ્વારા કે વિરોધ પક્ષ દ્વારા કે અહીંયા અને રહીશો દ્વારા કે અહીંયા જઈને અને એના પ્રશ્નોનો ઉકેલ કરે, પ્રશ્નોનું કંઈક નિરાકરણ કરે. આજે તમે એકઠા થયેલા છો તો કેટલા ટાઈમ લેશો તમે એકઠામાં? આઈને રહીશો એવું કીધું જ્યાં લગીને રોડ ને કાંઈ અધિકારીઓ આવીને અમને જે આશ્વાસન નહીં આપે કે અમે આટલા ટાઈમમાં રોડ કરી દઉં ત્યાં લગીને અહીં ઉભા થવામાં આવશે નહીં. આપણું નામ શું? કેતનભાઈ તાળા. 3 મહિનાથી આ રોડ માટે ફરિયાદ કરેલી છે, અમે કોઈ જવાબ જ નથી દેતા. ગયા વખતે અમે ઓફિસે સાહેબ પાસેથી તારીખ લઈ આવ્યા કે તમે કયો કે આટલી તારીખ અમે કરી દેશું એટલે અમે કોઈને નડશું નહીં તો એને તારીખ લીધી છતાં આજે માથે 2 દિવસ થયા પણ પૂછવાય નથી આવ્યા કે જોવાય નથી આવ્યા. એના માટે રાજદીપ આખી સોસાયટીની બધી શેરીઓ બંધ કરી દેવામાં આવશે. હવે પછીની માંગ શું? હવે કઈ નહીં, રોડ કરજો. ઈ જ રોજ કેટલા છોકરાઓને સાયકલ લઈને જવું હોય, કેટલા છોકરાઓ પડે છે. એકવાર ખાલી સોસાયટીમાં એને કઈ આટો તો મારી જાવ, બપોરે 12:30 આવો, 12 થી 12:30 વચ્ચે રહીને ખબર પડે કે કેટલા છોકરા બસ થી નીચે આવતા રહી જાય. હવે યા લગી સાહેબ ને વાત કરી હતી અને એને અહીંયા રેકોર્ડિંગ કરેલું છે. સાહેબ ઓફિસે જઈને કહી આવ્યા છે અને એને સાહેબે બીજા સાહેબ ને ફોન કર્યો, કાજી સોસાયટીના કોર્પોરેટર ને ફોન કર્યો, એની હારે વાત કરી અને એને કહી દીધું કે 10 તારીખ તમારું બધું કમ્પ્લીટ થઈ જાય, પણ કાંઈ કર્યું જ નથી. એના કોર્પોરેશનને ઓળખો છો તમે? ના, ઓલા વિનુભાઈ સોરઠિયા. પછી હું હા, કોર્પોરેશનમાં ટેક્સ આમાં કોઈ વેરો મૂકી અને અમે મકાન વેરો ભરો છો, લાઇટ બિલ ભરી છે. ઈ કેમ 10 દીમાં તમે લાઇટ કાપી જાવ તો નથી ભરતા? તો મકાન વેરામાં તમે ન ભરો તો વ્યાજ ચડાઈ દે, એ બધી કેમ તમે વ્યવહારે લઈ લ્યો છો? આમાં એને જવાબ દેવાય ને. જે 1 વર્ષ થયું, કેટલું 1 વર્ષ થયું, કઈ જવાબ નથી દેતા. ભરતભાઈ વાડોદરિયા. શું માંગ છે ને શું વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે? શું નામ છે? શું વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે? રોડ રસ્તા કરતા નથી અને અહીંયા કે બધા પડે છે, ગાળો બહુ આવે છે, વરસાદ થાય ત્યારે આવી જાય પાણી, બધું અહીંયા આવે છે, ઘરમાં ભરી જાય છે, ઉમરા સુધી પાણી પહોંચી જાય છે.